લીંબડી મોટા મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા હંસ ધ્વનિ સંગીત સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। લીંબડી મોટા મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા હંસ ધ્વનિ સંગીત સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। લીંબડી છોટા કાશી તરીકે ઓળખાય ત્યારે અહીં ધાર્મિક દેશભક્તિ અને સાંસ્કૃતિક વિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન થતા રહેતા હોય છે અને સંગીતની દુનિયામાં કંઈક અલગ જ છે। ત્યારે લીંબડી શહેર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ અને હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા હંસ ધ્વનિ સંગીત સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું। પ્રથમ દીપ પ્રાગટ્ય અને ગણેશ વંદનાથી સંગીત સંધ્યા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। તેમજ સુપ્રસિદ્ધ લોક ગાયક ગઝલ અને સૂફી કલાકાર બિરજુ બારોટ અને જયદેવ ગોસાઈ પોતાની આગવી ગાયકથી લોકોના મન જીતી લીધા। હંસ ધ્વનિ સંગીત વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં તબલા વાદક અને હાર્મોનિયમ સંગત કલાની એક અલગ કૌશલ્ય જોવા મળ્યું। તેમજ સાથોસાથ સૂર શબ્દ અને તાલથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં આઈમાં કંકુ કેશરમાની હાજરથી સૌને રૂડા આશીર્વાદ પ્રાપ્ત થયા। આ કાર્યક્રમ દરમિયાનથી સૌરાષ્ટ્ર નિંબાર પીઠ મંદિરના મહામંડલેશ્વર લલિત કિશોર સરણજી મહારાજ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, પૂર્વ અધ્યક્ષ પ્રકાશભાઈ સોની, અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિત સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંગીત સંધ્યા કાર્યક્રમને વધુ સફળ બનાવવા માટે હંસ ધ્વનિ સંગીત વિદ્યાલયના વિશાલભાઈ આચાર્યની ટીમે સારી જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। વિશે આપ શું કહેશો? ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી અને હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા આયોજિત આજનો સરસ મજાનો કાર્યક્રમ અને એમાં આટલા સરસ શ્રોતાઓ હતા અને આટલા તાદાદમાં લોકો હાજર રહ્યા અને આટલો સરસ કાર્યક્રમ અમારે આવા કાર્યક્રમો બહુ ઓછા થતા હોય છે જે આટલા સરસ સંગીતના શીખનારા શ્રોતાઓ મળતા હોય છે એટલે આવા રેર કાર્યક્રમ હોય છે। મને અહીંયા લીંબડીમાં ઘણીવાર આવવાનો મોકો મળ્યો છે પણ આજનો આનંદ કાંઈ અનેરો હતો। હું જયદેવ ગોસાઈ આ કાર્યક્રમમાં આવીને આ ટીવી સાથે ઘણી વખત ઇન્ટરવ્યૂનો મોકો મળ્યો છે, સાહેબ ઘણી વખત મળ્યા છે પણ આજનો કાર્યક્રમ અનોખો હતો, અનેરો હતો, ખૂબ સુરીલો હતો। અચ્છા, હવે આ આપને એવોર્ડ મળ્યા અને આપને આ જે કંઈ મળ્યા અને એના વિશે આપને બાળકોને શું? બાળકોને પ્રેરણા એટલી જ આપવાની કે એવોર્ડને લક્ષ્યમાં ન રાખીને રિયાઝ કરવો જોઈએ અને સૂર સાધવા જોઈએ। કોઈ સમર્થ ગુરુના ચરણમાં બેસીને ગુરુ શિષ્ય પરંપરા મુજબ સંગીત શીખવું જોઈએ આજના યુવાનોને, આજના બાળકોને। એ જ સંદેશ। થેન્ક યુ।